વડોદરાના સિનોરમાં 10 દિવસ દશા માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ માતાજીને ઢોલ નગારા તાસા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી। સિનોરના નર્મદા નદી કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની પ્રતિમા વિસર્જન કરવા પહોંચ્યા। સિનોર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે રાણા સમાજ મંડળ દ્વારા સુંદર આયોજન સાથે શાંતિમય માહોલ વચ્ચે માતાજીનું વિસર્જન સંપન્ન થયું હતું। સિનોર તાલુકા પંથકમાં 10 દિવસમાં દશા માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ 10મા દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું। મોડી રાત્રે સિનોરના નર્મદા નદી કિનારે મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા અને તાસાના તાલ સાથે માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું। તો બીજી તરફ સિનોર તાલુકાના નર્મદા નદી કિનારે આસપાસના અને તાલુકાના મોટા ભાગના ગામોમાંથી ભક્તો માતાજીની પ્રતિમા લઈ વિસર્જન કરવા પહોંચ્યા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નાવિક શ્રમજીવી મંડળના સહયોગથી માતાજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થયું। ભક્તોએ માતાજીને ઘર પરિવારની તમામ વ્યક્તિઓ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। રિપોર્ટ